તારીખ 5/4/2026 ને રવિવારના રોજ માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભજન સ્પર્ધા સત્સંગ હોલ પીજ રોડ નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું। સવારે 9 કલાકે દીપ પ્રાગટ્યમાં સંતરામ મંદિર કરમસદથી, મોરારીદાસ મહારાજ વડતાલ મંદિરથી, ત્યાગ સ્વામી માઈ મંદિરથી, બંટીભાઈ બ્રહ્માકુમારીથી, સ્મિતા દીદી માનસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ પંચાલ દ્વારા આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં 22 ભજન મંડળોએ ભાગ લીધો હતો, જેમાં વિભાબેન પટેલ, ચેતનાબેન પટેલ, ભૂમિબેન પટેલ, તૃપ્તિબેન સુથારની ટીમે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ દ્વારા ગલીએ ગલી અને સોસાયટીએ દર શનિવારે અનુકૂળ સમયે જાહેરમાં હનુમાન ચાલીસા કરવા માટે ભજન મંડળીની બહેનોને આહવાન કર્યું હતું। સાથે ડૉક્ટર મુક્તાબેન વકાણીએ, જેઓ રાષ્ટ્રીય મહિલા સંગઠનના અધ્યક્ષ છે, જેમના દ્વારા બહેનો દીકરીઓની સેલ્ફ સુરક્ષા વિશે માહિતી આપી હતી। ભૂતનાથ મંદિરથી પધારેલા કાર્તિક બાબા દ્વારા સનાતન ધર્મ વિશે વાત કરી હતી। આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ હરિઓમ ભજન મંડળ, બીજું ઇનામ કંસારા મહિલા ભજન મંડળ, ત્રીજું ઇનામ જય મહારાજ ભજન મંડળ, ચોથું ઇનામ અંબા બહુચર મંડળ અને પાંચમું ઇનામ શક્તિ ભજન મંડળને મળ્યું હતું। તથા ભાગ લેનાર તમામ મંડળોને માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભજન કીટ આપવામાં આવી અને ટ્રસ્ટના પ્રમુખ દ્વારા અયોધ્યા ખાતે 2027માં નવા નિર્માણ પામનાર માનસ ભવનમાં 2 રાત્રિ અને 3 દિવસ ભજન મંડળની બહેનોને વિનામૂલ્યે રહેવાની જમવાની ભેટ આપી। આ કાર્યક્રમમાં માનસ ચેરિટેબલ ટ્રસ્ટના ખજનજી સ્વાતિબેન પંચાલ અને ટ્રસ્ટી શ્રી અનિરુદ્ધભાઈ પંચાલ, વિવેકભાઈ શાહ, કાર્યકર્તાઓ સચિનભાઈ પંચાલ, મિતેશભાઈ પંચાલ, વિરલ રાઠોડ, હિરેન પટેલ, મેહુલ પટેલ, ગીતાબેન પંચાલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો। છીએ ને કવરેજ માટે એટલે અમે કશું ગ્રુપમાં ફોટો લઈ લેવાનો। મારું નામ ધરતી ભટ્ટ છે અને અમારું નારણદેવ ભજન મંડળ છે। અમને આજે એટલું સારું લાગે છે, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે આ ભજન સ્પર્ધા આયોજિત થઈ છે, એની અંદર લગભગ 22 જેટલી ભજન મંડળીઓએ ભાગ લીધો છે અને આ સ્પર્ધાત્મક ભજન સ્પર્ધાની અંદર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ મળવાની છે અને બીજી ભજન મંડળીઓને પણ એ લોકો નિરાશ ના થાય એટલે ભેટરૂપી એક નાની ગિફ્ટ પણ એમના તરફથી છે અને ખરેખર આજે એટલું સારું લાગે છે અને આના થકી એક સમાજમાં એવો એક મેસેજ જશે કે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિને કેવી રીતે જાળવવી અને હિન્દુ સંસ્કૃતિને કેવી રીતે આગળ વધારવી, એના દ્વારા માતૃશક્તિ સૌથી વધારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ધર્મનો જે પ્રચાર કરી રહી છે તે બહુ જ સારું કામ છે અને એના માટે હું સચિનભાઈ, અશોકભાઈ અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ સચિન પંચાલ છે। હું માનસ ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપું છું અને અત્યારે આપ જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો એ માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભજન સ્પર્ધાની અંદર 22 ભજન મંડળીઓએ ભાગ લીધો છે અને આની અંદર તમે જુઓ કે આનંદ ઉત્સાહથી એ લોકો ભજન કીર્તન કરે છે અને પોતાના મંડળનું પરફોર્મન્સ કેવી રીતના આવે એનો પ્રયત્ન કરી રહ્યા છે અને માનસ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ટૂંકમાં પરિચય આપું તો માનસ ચેરિટેબલ ટ્રસ્ટ એ અયોધ્યાની અંદર નવનિર્માણ પામવા જે માનસ ભવન થઈ રહ્યું છે એના અનુલક્ષી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અયોધ્યા ખાતે 140 રૂમોની મોટું ભવન બનાવી રહ્યું છે। ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે
યાત્રિકોને સુવિધાઓ પ્રાપ્ત થશે અને આપણા માટે ગૌરવની વાત છે કે ખેડા જિલ્લાનું અયોધ્યા નગરીની અંદર એક સંસ્થા અયોધ્યા નગરીની અંદર ઊભી થઈ રહી છે અને આપણે આવું આયોજન એક કરી અને દરેક ભજન મંડળની બહેનો સાથે લઈ અને આવું એક નાનકડું આયોજન ગોઠવ્યું છે અને દરેક ભજન મંડળને પહેલો બીજો ત્રીજો ઇનામ આપવામાં આવશે અને દરેક ભજન મંડળને આશ્વાસન ભેટરૂપી માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપ જોઈ શકો છો એ પ્રમાણે આખી એક કીટનું આપણે પણ બી એ લોકોને આશ્વાસન રૂપી આપશું એ પ્રમાણેનું અમે લોકોએ આજે આયોજન કરવામાં આવેલું છે. મારું નામ ઉમાબેન યતીન્દ્રભાઈ કંસારા. મારા મંડળનું નામ કંસારા મહિલા આનંદ ગરબા મંડળ. અમે છેલ્લા 27 વર્ષથી આનંદનો ગરબો ને ભજન કરીએ છીએ અને ઉત્તર પ્રગતિ અમારી થાય છે અને આ જેમ અમને ભજન સ્પર્ધામાં બોલાવવામાં આવ્યા છે એવું માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને એમની ઉત્તર પ્રગતિ થાય એના હિતમાં અમે છીએ અને એ જ્યારે બોલાવે જે કોઈ કામ માટે એમાં તત્પર છે આવવા માટે અને સાથ સહકાર આપવા એકદમ આતુરતાથી આવી જઈશું અને આ ભજન સ્પર્ધામાં 5 વિજેતાઓ છે એને ઇનામ આપવાના છે અને બધાય આખા મંડળ જે મંડળ 25-30 મંડળ છે એને આશ્વાસન ઇનામ આપવાનું છે અને આ જે માનસ ચેરિટેબલ ટ્રસ્ટ ઊભું કરી અને જે આ અયોધ્યામાં મંદિર બનાવે છે એને લીધે અમને વધારે ને વધારે ઉત્સાહ જાગ્યો છે કે અમો ભાગ લેવાનો અને અમો બધાય ભાગ લે અને અમને આગળ પ્રગતિ મળે. જય બજરંગબલી કી જય.